હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ દોસ્તો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણ્યા હતા ફેઝાન્સ રૂલ. આજે આપણે એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટોપિક ભણીએ છીએ ડાયપોલ મોમેન્ટ. ફેઝાન રૂલ અને ડાયપોલ મોમેન્ટમાંથી કંઈક ને કંઈક એના કન્સેપ્ટને આધીન કંઈક ને કંઈક એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે દોસ્તો. તો બધા જ ધ્યાન અહીંયા રાખો, મારા શબ્દોને શાંતિથી સાંભળો, એને અનુસરો. 100% કોઈ પણ ક્વેશ્ચન હશે તમે લોકો વિધિન મિનિટ, વિધિન 30 સેકન્ડ એને સોલ્વ કરી શકશો. ઓકે, તો this is also most important lecture for the GMAIN and NEET examination. Our concept is dipole moment. Dipole moment એને ગુજરાતીમાં આપણે કહેશું ડાયપોલ એટલે દ્વિધ્રુવ, મોમેન્ટ એટલે ચાક માત્રા. ડાયપોલ મોમેન્ટ ઇટ ઇઝ સિમ્બોલાઇઝ્ડ બાય મ્યુ. ડાયપોલ મોમેન્ટ શું છે દોસ્તો? ડાયપોલ મોમેન્ટ છે શું? જેવી રીતે આયોનીય સંયોજનોમાં કંઈક અંશે સહસંયોજક લક્ષણ હોય અને તે સહસંયોજક લક્ષણ દર્શાવવા માટે ફેઝાન નિયમ વપરાય, એવી જ રીતે સહસંયોજક સંયોજનોમાં કંઈક અંશે આયોનીય લક્ષણ હોય. આ આયોનીય લક્ષણ દર્શાવવા માટે વપરાય છે ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ. બરાબર છે? જેવી રીતે સહસંયોજક આયોનીય સંયોજનોમાં સહસંયોજક લક્ષણો હોય, તેવી રીતે સહસંયોજક સંયોજનોમાં આયોનીય લક્ષણ દર્શાવવા માટે દ્વિધ્રુવ ચાક માત્રાનો ઉપયોગ થાય છે. દ્વિધ્રુવ ચાક માત્રા નો ઉપયોગ થાય છે. દોસ્તો, કોઈ સંયોજન પોલાર છે કે નોન પોલાર, કોઈ સંયોજન ધ્રુવીય છે કે અધ્રુવીય, તે નક્કી કરવા માટે તે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ સંયોજન ધ્રુવીય છે કે અધ્રુવીય તે દર્શાવવા માટે તે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ ધ્યાનમાં લેવાય છે. એકચ્યુઅલી ડાયપોલ મોમેન્ટ છે શું? તો દોસ્તો, ડાયપોલ એનો મતલબ જ એવો થાય બે પોલ વચ્ચેની મોમેન્ટ, એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. એક પ્લસ ચાર્જ હોય, એક માઇનસ ચાર્જ હોય, તો આ બે પોલ થયા. આ બે પોલ વચ્ચે જે કાંઈ પણ મોમેન્ટ હોય એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. એ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. આ સૂત્ર વડે દર્શાવાય. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી, જ્યાં ક્યુ એટલે ચાર્જ. કોઈ પણ એક પોલનો ચાર્જ લઈ લો, કારણ કે બે પોલના ચાર્જ હરખા જ હોય, વિરુદ્ધ હોય ખાલી. અને ડી મીન્સ તે બે પોલના કેન્દ્ર વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ. તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ થાય ક્યુ ઇન્ટુ ડી, જ્યાં ક્યુ એટલે વીજભાર, કોઈ પણ પોલનો વીજભાર, ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર. તો દોસ્તો, વીજભાર ક્યુને કુલંબમાં લઈએ અને ડિસ્ટન્સ ડીને મીટરમાં લઈએ તો ડાયપોલ મોમેન્ટનો એકમ થાય કુલંબ ઇન્ટુ મીટર.
डायपोल मोमेंट द्विध्रुवीय चाक मात्रा नो एकम डीबाई छे डीबाई याद रखो डीबाई दोस्तों तमे तो एम कीधुं कूलम इंटू मीटर ही थाय आ थाय ऑब्वियसली थाय 1 डीबाई इज इक्वल टू 3.33 गुणिया 10⁻³ कूलम्ब इंटू मीटर थाय 1 डीबाई बराबर 3.33 गुणिया 10⁻³ कूलम्ब इंटू मीटर थाय। ओके आटली बधाने खबर पड़ी। हवे दोस्तों जे संयोजननी कुल डायपोल मोमेंट म्यू नेट इज इक्वल टू 0 होय तो एवा संयोजन ने अध्रुवीय संयोजनो कहेवाय। अध्रुवीय संयोजन नॉन पोलार एवा संयोजन नॉन पोलार कहेवाय। ओके अने जे संयोजन माटे म्यू नेट इज नॉट इक्वल टू 0 होय कांईक ने कांईक होय तो एवा संयोजन ने आपणे ध्रुवीय संयोजन कहीशुं पोलार। કેટલીક વખત કેવું હોય અણુમાં ધ્રુવીય બંધ આવેલા હોય પણ તે અણુ ધ્રુવીય હોય તેવું જરૂરી નથી। કેટલાક સહસંયોજક અણુમાં ધ્રુવીય સહસંયોજક બંધ આવેલા હોવા છતાં તેવા સંયોજનો અધ્રુવીય હોય છે। આમ કોઈ સંયોજન ધ્રુવીય છે કે અધ્રુવીય છે તે દર્શાવવા માટે ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે। ઓકે તો પહેલું સહસંયોજક સંયોજનોમાં આયનીય લક્ષણ દર્શાવવા માટે દ્વિધ્રુવ ચાક માત્રાનો ઉપયોગ થાય। કોઈ સંયોજન ધ્રુવીય છે કે અધ્રુવીય તે દર્શાવવા માટે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ ધ્યાનમાં લેવાય। ડાયપોલ મોમેન્ટ કઈ રીતે ગણાય તો કે કોઈપણ ડાયપોલ મોમેન્ટ બોન્ડ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે μ = q * d। Q એટલે વીજભાર અને D એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર। ડાયપોલ મોમેન્ટનો એકમ ડીબાઈ છે। 1 ડીબાઈ બરાબર 3.33 ગુણ્યા 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર થાય। જે સંયોજન માટે કુલ ડાયપોલ મોમેન્ટની કિંમત 0 હોય એવા સંયોજનને અધ્રુવીય કહેવાય અને જે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 0 ના હોય તેને ધ્રુવીય સંયોજન કહેવાય। ચાલો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો मैं कीधु ए प्रमाणे सहसंयोजक संयोजन में सहसंयोजक अणु में ध्रुवीय बंध होवा छता ते अणु ध्रुवीय होय ते जरूरी नथी। सह संयोजक बंध में ध्रुवीय બંધ હોય તો પણ તે અણુ ધ્રુવીય હોય તે જરૂરી નથી। તેના માટે ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ ભણવો પડે। ઓકે તો દોસ્તો ડાયપોલ મોમેન્ટ માટે પહેલા તો જવાબદાર શું तो कि जे बे परमाणु वच्चे बंध बनेलो होय एना माटे एनी इलेक्ट्रोनेगेटिविटी डिफरन्स जवाबदार है। पहली बात मेन कॉन्सेप्ट डायपोल मोमेंट माटे जवाबदार परमाणुओनी अलग अलग विद्युत ऋणता है। दोस्तों डायपोल मोमेंट सदिश राशि है याद रखो। कोईपण संयोजननी कुल डायपोल मोमेंट ते संयोजन में बधी ज डायपोल मोमेंटोनो सदिश सरवाळो थाय। कोईपण एक्चुअली डायपोल मोमेंट सदिश राशि है। कोईपण संयोजननी कुल डायपोल मोमेंट
કોઈપણ સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ તે સંયોજનમાં ઉત્પન્ન થતી બધી જ ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો છે. કોઈપણ સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ તે સંયોજનમાં ઉદ્ભવતી બધી જ ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો છે. બરાબર છે. અને એ સદિશ સરવાળાનું મૂલ્ય કુલ મૂલ્ય 0 હોય તો એ અણુ અધ્રુવીય કહેવાય અને કુલ મૂલ્ય 0 ન હોય તો એ ધ્રુવીય કહેવાય. એટલામાં કોઈને કંઈ પ્રોબ્લેમ? ચાલો હવે કોઈ પણ સંયોજન હોય દોસ્તો, કોઈ પણ સંયોજન હોય એની ડાયપોલ મોમેન્ટ નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. સમજી લો કે HF નો અણુ છે. આ સહસંયોજક બંધમાં કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે? ફ્લોરિનની. તો આ બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાય? ફ્લોરિન તરફ. તો ફ્લોરિન આંશિક ઋણ બને, હાઇડ્રોજન આંશિક ધન બને. આ બે પોલ બન્યા એને કહેવાય ડાયપોલ. અને આ ડાયપોલની મોમેન્ટ કઈ દિશામાં હોય તો યાદ રાખજો દોસ્તો, ડાયપોલ મોમેન્ટને પ્લસ તીર વડે દર્શાવાય આવી રીતે, અને વધુ વિદ્યુતઋણ પરમાણુ હોય ત્યાં તીર અપાય, અને ઓછો વિદ્યુતઋણ પરમાણુ હોય ત્યાં પ્લસની નિશાની આવે. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. ડાયપોલ મોમેન્ટ દર્શાવવા માટે ડાયપોલ મોમેન્ટ દર્શાવવા માટે પ્લસ એરોની નિશાની વપરાય છે. ઓછા વિદ્યુતઋણ પરમાણુ પાસે પ્લસ ચિહ્ન અને વધુ વિદ્યુતઋણ પરમાણુ પાસે તીર ચિહ્ન આવે છે. ઓકે, તો HF ની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ફ્લોરિન તરફ. એનો એરો એવી તરફ મરાય, આમ પ્લસ પછી આમ એરો ફ્લોરિન તરફ મરાય. આટલી બધાને કમ્પ્લીટ ખબર પડી? ચાલો, તો દોસ્તો બોન્ડ મોમેન્ટ કહેવાય આને બોન્ડ મોમેન્ટ કહેવાય. ડાયપોલ મોમેન્ટ દર્શાવવા માટે પ્લસ એરોની નિશાની ઓછા વિદ્યુતઋણ પરમાણુ પાસે પ્લસ ચિહ્ન અને વધુ વિદ્યુતઋણ પરમાણુ પાસે એરોની નિશાની આવે. પણ આ પરમાણુને અનુસંધાનમાં વાત કરીએ એટલે એને કહેવાય બોન્ડ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ કઈ રીતે ગણાય જુઓ. ડાયપોલ મોમેન્ટમાં મુખ્ય બે વસ્તુ આવશે, બોન્ડ મોમેન્ટ અને લોન પેર મોમેન્ટ. બરાબર છે. ડાયપોલ મોમેન્ટ કોના દ્વારા ઉદ્ભવે? તો એક તો બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય અને એ બે પરમાણુની ઇલેક્ટ્રોનેગેટિવિટી અલગ અલગ હોય, તો એના દ્વારા જે ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે એને આપણે કહીશું બોન્ડ મોમેન્ટ. અને બીજી આવશે લોન પેર મોમેન્ટ. લોન પેર મોમેન્ટ. ઓકે, એક બોન્ડ મોમેન્ટ અને એક લોન પેર મોમેન્ટ. બોન્ડ મોમેન્ટ છે એમાં દોસ્તો ઓછા વિદ્યુતઋણ પરમાણુથી વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ મોમેન્ટને દર્શાવાય. ઓછા વિદ્યુતઋણ, ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ તરફ આવી રીતે બોન્ડ મોમેન્ટને દર્શાવાય. અને લોન પેર મોમેન્ટને લોન પેરની દિશામાં દર્શાવાય. દોસ્તો અહીંયા દિશાને ધ્યાનમાં લેવી પડશે, કારણ કે કુલ ડાયપોલ મોમેન્ટ એ બધી જ ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો છે. સદિશ સરવાળો છે એટલે દિશાને ધ્યાનમાં લેવી પડે. ઓકે, અને એક અતિ મહત્વની વસ્તુ, સમમિતીય અણુ હોય, સમમિતીય અણુ માટે હંમેશા
મ્યુ નેટ બધી જ ડાયપોલ મોમેન્ટનો સરવાળો હંમેશા કેટલો આવે 0. તો સમમિતીય અણુઓ કેવા હોય છે? નોન પોલાર હોય. આપણે એક્ઝામ્પલ સાથે હમણાં ભણશું. સમમિતીય અણુ એટલે કેવા અણુ? કેન્દ્ર વચ્ચેથી બે ભાગ કરો તો બે બાજુ બધું સરખું હોય ને સમમિતીય અણુ કહેવાય. કેન્દ્ર વચ્ચેથી બે ભાગ કરો અને બે બાજુ બધું સરખું પડે તો એને કેવો અણુ કહેવાય? સમમિતીય. તો આવી સમમિતિ કોઈ પણ અણુમાં હોય. સમમિતિ પ્લેનારિટી સિમેટ્રી, નોટ પ્લેનારિટી, સિમેટ્રી. તો એવા અણુ દોસ્તો કેવા હોય હંમેશા? એના માટે મ્યુનેટ કેવી આવે? 0. એને અધ્રુવીય અણુ કહેવાય. ઓકે ઓકે, સમજાય છે બધાને? કમ્પ્લીટલી આવડે? અરે દોસ્તો આવડવું જ પડે. ચાલો, એટલી બધાને ખબર પડી. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ સાથે આ પ્રશ્નનું નિરાકરણ કરીએ. જુઓ, અત્યારે આપણે ખાલી એવી વાત કરીએ છીએ કે નીચે આપેલા અણુ પોલાર છે કે નોન પોલાર તે જણાવો. ઓકે, નીચે આપેલા સંયોજનો ધ્રુવીય છે કે અધ્રુવીય તે જણાવો. આજનો આપણો કન્સેપ્ટ માત્ર ને માત્ર આપણે વાત કરીએ છીએ કોઈ અણુ છે એ ધ્રુવીય છે કે અધ્રુવીય તે જણાવો. બીજી કોઈ વાત કરતા નથી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું અલગ અલગ અણુ આપ્યા હશે અને તેની દ્વિધ્રુવ ચાક માત્રાનો ક્રમ ભણશું. પણ આજે આપણે ખાલી જોઈએ છે કે સંયોજનો છે એ ધ્રુવીય છે કે અધ્રુવીય. ધારી લો કે પહેલા તમને આપ્યો છે BeF2. ઓકે દોસ્તો, તમારે લોકોને સદિશ સરવાળો કરવાનો છે બોન્ડ મોમેન્ટનો. આકાર આવડવો પડે. જો આકાર નહીં આવડે તો આ કન્સેપ્ટ નહીં આવડે. તો દોસ્તો, આપણે સાહેબે તમને શીખવાડેલું છે બેરેલિયમ બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. અને 2 ઇલેક્ટ્રોન હોય, 2 ફ્લોરિન અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે. તો આની પાસે હવે કાંઈ વધે નહીં, એની પાસે કાંઈ ન વધે, એને A કયો, આ 2 ને B કયો, તો આ Ab2 પ્રકારનો અણુ થયો. Ab2 પ્રકારનો અણુ થયો તો સંકરણ sp થયું. સંકરણ sp થયું તો અણુનો આકાર, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી રેખીય થઈ. સિમ્પલ વસ્તુ છે. તો આ 2 બેરેલિયમ સાથે 2 ફ્લોરિન આવી રીતે એક્ઝેક્ટલી સામસામે જોડાના છે. ઓકે, માઇન્ડ ઇટ. હવે ચાલો, બેરેલિયમ ફ્લોરિનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? ઓબ્વિયસલી ફ્લોરિન. તો આ બંધની મોમેન્ટ કઈ બાજુ? ફ્લોરિન બાજુ. બરાબર છે. સેમ વે બેરેલિયમ ફ્લોરિનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? ફ્લોરિન. એક સરખો જ બંધ છે તો બેની બોન્ડ મોમેન્ટ સરખી હોય પણ દિશા વિરુદ્ધ છે તો બોન્ડ મોમેન્ટની નિશાની વિરુદ્ધ હોય. સમજી લો એપ્રોક્સિમેટલી કે આ બોન્ડ મોમેન્ટ x છે તો આ બોન્ડ મોમેન્ટ x જ હોય પણ નિશાની વિરુદ્ધ -x થાય કારણ કે બેની દિશા વિરુદ્ધ છે. આથી પરિણામી આની જે દ્વિધ્રુવ ચાક માત્રા હોય એટલી જ આની વિરુદ્ધ દિશામાં હોય. આથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા નષ્ટ થઈ જાય, 0 થઈ જાય. ખબર પડી? તો આ સંયોજનમાં ધ્રુવીય બંધ હોવા છતાં મ્યુ નેટ કેવો છે? 0. માટે આ સંયોજન કેવો છે? નોન પોલાર છે. આ સંયોજન કેવો છે? અધ્રુવીય છે. BeF2 ધ્રુવીય છે કે અધ્રુવીય? દોસ્તો અધ્રુવીય છે. એમાં ધ્રુવીય બંધ હોવા છતાં BeF બંધ ધ્રુવીય પણ આખો અણુ કેવો છે? અધ્રુવીય. સમજાય છે? ચાલો નેક્સ્ટ કન્સેપ્ટ હું લઉં છું દોસ્તો. CO2 કાંઈ આવડતું નથી દોસ્તો, કાંઈ ટેન્શન નહીં લેવાનું. રફમાં પહેલા કાર્બન દોરવાનો, પછી ઓક્સિજન 2 છે, 2 ઓક્સિજન અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આપણને આકાર બાકાર કાંઈ નથી આવડતું. હવે જોવાનું કાર્બન પાસે બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. આ 4 4 વપરાઈ ગયા તો કાર્બન પાસે કાંઈ નથી તો કાર્બનને A કયો, એની હારે 2 ઓક્સિજન છે એને B2 કયો. એ B2 પ્રકારનો અણુ હોય તો સંકરણ કેવું હોય? sp. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ઇલેક્ટ્રોન
યુગ્મોની ગોઠવણી sp સંકરણ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી હોય? રેખીય. ધેટ્સ ઓલ. તો રેખીય રીતે ગોઠવી દો. આ વચ્ચે મૂકો કાર્બન, બે બાજુ ડબલ ડબલ બંધથી ઓક્સિજન મૂકી દો ભાઈ. ધેટ્સ ઓલ. કામ થઈ ગયું પૂરું. દોસ્તો આમાં આકાર તો તમને આવડવો જોઈએ, કારણ કે સદિશ સરવાળો કરવાનો. જો સદિશ સરવાળો કરવાનો હોય તો તમને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં કયો પરમાણુ ગોઠવાયેલો છે, શું છે. ચલો હવે અહીંયા તમને અડે કાર્બન ઓક્સિજનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? ઓક્સિજન. એની બોન્ડ મોમેન્ટ આ દિશામાં દર્શાવો. આ કાર્બન ઓક્સિજન જ છે તો એની બોન્ડ મોમેન્ટ આના જેટલી જ હશે, પણ વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા પણ આની x હોય તો આની -x હોય, પરિણામી કેટલી થઈ જાય? 0. તો mu net is equal to 0. so CO2 also non polar. CO2 also non polar, અધ્રુવીય છે. એની પ્રોબ્લેમ? BeF2 અને CO2 બંને ધ્રુવીય બંધ હોવા છતાં કેવા છે? અધ્રુવીય. કમ્પ્લીટલી. દોસ્તો SO2 CO2 અધ્રુવીય છે જ્યારે SO2 ધ્રુવીય છે. સમજાવો. હાલો સમજાઈ દઈ જાય. નેક્સ્ટ SO2 કાંઈ આવડતું નથી ભાઈ આપણને. એક ગેસ છે, બે ઓક્સિજન ડબલ ડબલ બંધથી જોડી દીધા છે. સલ્ફર બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. બે ને બે 4 જ વપરાણા. એક લોન પેર છે તો અણુનો પ્રકાર ખબર પડી ગઈ. સલ્ફરને A કયો, આ બે ને B કયો. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે Ab2e. ઇલેક્ટ્રોન સંકરણમાં 3 કક્ષકો ભાગ લે છે. સંકરણ sp2. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી દોસ્તો તમને કમ્પ્લીટલી શીખવાડેલું છે કે sp2 સંકરણ હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હોય સમતલીય ત્રિકોણ. ચાલો તો શું થશે? s બોર્ડના સમતલમાં મૂકી દો છું. O2 આવી રીતે અને અહીંયા લોન પેર. ઓકે, આવી રીતનું અણુ છે. આવી રીતનું આ S, આ O અને અહીંયા લોન પેર. સાહેબ તમે તો કીધું તું સમમિતિ હોય ત્યારે, સમમિતિ અણુ હોય ત્યારે મ્યુનેટ 0 હોય ને અધ્રુવીય હોય. પણ દોસ્તો ત્યારે લગભગ મોટા ભાગે બધી બોન્ડ મોમેન્ટ હોય. બરાબર છે. અહીંયા લોન પેર છે. લોન પેર હોય ત્યારે દોસ્તો તમારે લોકોને લોન પેર હોય ત્યારે મોટા ભાગે અણુ ધ્રુવીય જ હોય. એટલે તમારે લોકોને કન્સેપ્ટને ગોખવાનો નહીં, સમજવાનું. ચલો હવે બહુ લોજિકલી કહું કે આ SO2 છે. SO2માં વધુ વિદ્યુત ઋણ કોણ? સાંભળજો. SO2માં કોણ વધુ વિદ્યુત ઋણ? ઓક્સિજન. તો આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં, આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં. તો એ બેના કારણે કુલ બોન્ડ મોમેન્ટ કેટલી થાય? તો એનો સદિશ સરવાળો કરવાનો. જોજો, એક અહીંયા અને એક અહીંયા. જોજો આ રીતે છે, દેખાય જ છે તમને. સદિશ સરવાળો કેવી રીતે થાય? એક સદિશનું તીર અને બીજા સદિશની પૂંછને ભેગી કરવાની. તો હાલો, આનું તીર આ દિશામાં છે, આનું તીર આ દિશામાં છે, પણ આના તીર અને આની પૂંછડી લેશું આમ. બસ બે જ છે. તો હવે શું કરવાનું? પહેલાની પૂંછડી અને છેલ્લાનું તીર એને જોડો એટલે એ તમને નેટ બોન્ડ મોમેન્ટ મળશે. તો અત્યારે ખાલી આના કારણે તમને બોન્ડ મોમેન્ટ આવી મળશે. નીચે ઉપર લોન પેરની મોમેન્ટ લોન પેરની દિશામાં. એટલે જો SO2માં ઓક્સિજનના મોમેન્ટ નીચેની બાજુ, લોન પેરની મોમેન્ટ ઉપરની બાજુ એકબીજાની દ્વિધ્રુવ ચાક માત્રા રદ કરે પણ 0 ન થાય. કેમ? તો કે આની મોમેન્ટ અને આની મોમેન્ટ સરખી હોય નહીં. ના સરખી હોય. આની મોમેન્ટ અને આની મોમેન્ટ સરખી હોતી નથી. આ થોડો S અરે O છે, આ તો લોન પેર છે. લોન પેર મોમેન્ટ આપણે થોડા કહી શકીએ કે આની જેટલી જ હોય? ના હોય. એટલે મોમેન્ટ રદ થાય પણ 0 ન થાય. તો હું અહીંયા લખીશ mu net is not equal to 0. so SO2 is polar. SO2 કેવો છે? ધ્રુવીય છે. CO2 અધ્રુવીય છે જ્યારે SO2 કેવો છે? ધ્રુવીય. એની પ્રોબ્લેમ?
કમ્પ્લીટલી ખબર પડે છે? જો નેક્સ્ટ વાત કરીએ SO3 ની. જો કન્સેપ્ટ મગજમાં ફિટ થઈ જ જાવો જોઈએ. ચલો SO3 દોસ્તો કારણ આપો. SO2 ધ્રુવીય છે જ્યારે SO3 અધ્રુવીય છે. SO3 પાછો અધ્રુવીય છે. કાંઈ આવડતું નથી દોસ્તો આપણને. S આરે 3 ઓક્સિજન ત્રિબંધી જોડી દીધા. સલ્ફર પાસે બાહ્ય તમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 વપરાઈ ગયા. તો હવે આ S ને A કયો, 3 O ને B કયો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અત્યારે AB3 અણુ હોય તો સંકરણ કેવું હોય? sp2 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. એ તો મેઇન છે આ કન્સેપ્ટમાં. કેવી હોય? સમતલીય ત્રિકોણ. તો હું બોર્ડના સમતલમાં જ નાખી દઉં ભાઈ. આ SO3 દોસ્તો અણુમાં સમમિતિ હોય અને બધા બંધ એક સરખા પ્રકારના હોય તો કુલ મોમેન્ટ 0 આવે. નો ખબર પડે તો કાંઈ વાંધો નહીં દોસ્તો. SO આની મોમેન્ટ આ દિશામાં જોજો, આની મોમેન્ટ આ દિશામાં, આની મોમેન્ટ ઉપરની દિશામાં. ક્યાં તો ત્રણેયનો સરવાળો કરો, ક્યાં તો આ બેયનો સરવાળો કરો ને પછી આની હારે કમ્પેરિઝન કરો. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. જો આ અણુ કેવો છે તો આ અણુ સમજાવું તમને. આ અણુ આવો છે, આવો એક્ઝેક્ટલી. અને આ ત્રણેય બંધે એક સરખા જ છે. આ તો અલગ અલગ દેખાડ્યા છે, બાકી એક સરખા જ છે. તો આની મોમેન્ટ આમ થાય, આની મોમેન્ટ ઉપર થાય, આની મોમેન્ટ નીચે થાય. ત્રણેયની છે એક સરખી તીવ્રતા વાળી. તો કુલ સરવાળો કેટલો? તો સદિશ સરવાળો કરશું તો ધારો કે પહેલા આને ધ્યાનમાં લઉં તો આનું તીર આમ છે. હવે આને ધ્યાનમાં લઉં તો આની મોમેન્ટ આ દિશામાં છે. સરવાળો કઈ રીતે થાય? પહેલાનું તીર ને બીજાની પૂંછડી, એટલે અહીંયા આમ દઈશ. બરાબર છે. હવે આની ક્યાં થાય? આમ ઉપર, ઉપર એટલે આનું તીર છેલ્લાની પૂંછડી. જ્યાં શરૂઆત કરી હતી ન્યાન આવી જાય. જ્યાં શરૂઆત કરી હતી ન્યાન આવી જાય. આવું ચક્ર બને તો એનો મતલબ શું થાય? મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ અહીંયા ચક્ર જ બનાવ્યું હતું. એટલે ભાઈ અહીંયા ખાલી આ બે જ મોમેન્ટ હતી તો કુલ ડિફરન્સ એટલો હતો. અહીંયા તો ડિફરન્સ પહેલો યાર છેલ્લો પોઈન્ટ એ ડિફરન્સ કંઈ નીકળ્યો જ નહીં. તમે અહીંયા સાહેબ ત્રિકોણ જ બનાવ્યું, ન્યાય ત્રિકોણ બનાવ્યું, ચક્ર તો બનાવ્યું, પણ ભાઈ અહીંયા બોન્ડ મોમેન્ટ અહીંયાથી અહીંયા ઊંઘીની હતી. એટલે ડિફરન્સ પહેલાની પૂંછડી છેલ્લાનું તીર. અહીંયા પહેલાની પૂંછડી છેલ્લાનું તીર બે ભેગું થઈ ગયું, ડિફરન્સ કંઈ મળ્યો જ નહીં. તો મ્યુ નેટ 0 થઈ જાય. મ્યુ નેટ 0 થાય દોસ્તો તો એવો અણુ કેવો કહેવાય? કેવો કહેવાય? નોન પોલાર. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, SO2 કેવો છે? ધ્રુવીય. જ્યારે SO3 કેવો છે? અધ્રુવીય. CO2 અધ્રુવીય છે જ્યારે SO2 ધ્રુવીય છે. સમજાય છે કમ્પ્લીટલી? ચલો હજી એક એક્ઝામ્પલ લો એટલે તમને વધારે અંદાજ આવે. BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ ઇઝ પોલાર ઓર નોન પોલાર? તો દોસ્તો સંયોજન જોતા તો આપણને એવું જ લાગે કે પોલાર છે, કારણ કે BF બોન્ડ છે એ તો ધ્રુવીય છે. લે દોસ્તો બોરોન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3 ફ્લોરિન આરે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કામ પૂરું. આપણને પહેલા આકાર આવડતો જ નથી, પણ કાંઈ વાંધો નહીં. હવે આની પાસે લોન પેર નથી તો આપણને એટલી ખબર પડે એ ના બાકીના 3B આ કયા પ્રકારનો અણુ છે? AB3 પ્રકારનો અણુ. AB3 પ્રકારનો અણુ હોય તો સંકરણ sp2. સંકરણ sp2 હોય તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી થાય? તો કે સમતલીય ત્રિકોણ. દોસ્તો આની તો તમારે જરૂર જ છે. એક જ સમતલમાં ત્રિકોણ આકાર બનાવો તો આમ થશે B. એક ફ્લોરિન ઉપર, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા. હમણાં SO3 નો કન્સેપ્ટ હતો સેમ. ત્યાં વચ્ચે સલ્ફર હતો ને બાકીના 3 ઓક્સિજન હતા. અહીંયા વચ્ચે બોરોન છે ને બાકીના 3 ફ્લોરિન છે. બીજો કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ. તો દોસ્તો વધુ વિદ્યુત ઋણ કોણ બોરોન અને ફ્લોરિનમાં?
ફ્લોરિન, તો આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં, આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં, આ બેની ખાલી ગણો તો આમ નીચે થાય. BF છે એટલી જ ઉપર, તો નેટ 0 થઈ જાય. અથવા એવું કાંઈ નથી કરવું તો ખાલી સદિશ સરવાળો કરો, આ જ રીતે છે. તો ભાઈ અને એક જ સમતલમાં છે, એક જ સમતલમાં, તો શું કરશો? સદિશ સરવાળો. ધારો કે પહેલાની મોમેન્ટને તમે આમ લીધી, આમ, પછી આને દર્શાવો, સેમ ટુ સેમ અહીંયા મૂકી જો આમ. ખાલી ફરક હું પહેલાનું તીર ને બીજાની પૂંછડી લઈ લેવાની થાય. હવે આને મૂકવાનું છે તો એને આમ સીધું અહીંયાથી ઉચકાઈને અહીંયા મૂકી જો, પૂરું. ત્રણેયની તીવ્રતા તો સરખી જ હતી ને. તો પહેલાનું પૂછ અને છેલ્લાનું તીર વચ્ચે કઈ ડિફરન્સ મળ્યો ના બાપા ના, તો એને કહેવાય mu net is equal to 0. So BF3 is also non-polar. આમ દોસ્તો સહસંયોજક અણુમાં ધ્રુવીય બંધ હોવા છતાં BF બોન્ડ ધ્રુવીય છે, છતાં BF3 નો અણુ કેવો છે? અધ્રુવીય. કારણ શું? નેટ ડાયપોલ મોમેન્ટ, કુલ દ્વિધ્રુવ ચાક માત્રા. કુલ દ્વિધ્રુવ ચાક માત્રા એ અણુમાં ઉત્પન્ન થતી તમામ દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો છે.